જય સ્વામિનારાયણ. તમામ ગ્રામજનોને મારા નમસ્કાર. તો આજે હું પરામાં નીકળ્યો હતો શ્રીજીનગરમાં, અને ત્યાં બધા આજની યુવા પેઢી બધી બેઠી હતી ને વિચાર કરી રહ્યા છે કે ભાઈ આપણો આ ગામમાં બાલવા ગામમાં જે આ પરામાં શ્રીજીનગર વિભાગમાં જે સરકારી ગૌચરમાંથી પ્લોટ પાડીને જેને જેવી જરૂરિયાત હતી એનું જે વિતરણ કર્યું છે, એવા આપણા માજી સરપંચ શ્રી ગોડાભાઈ માધાભાઈ ચૌધરી એમના માટે જે એનું સ્મૃતિ સ્મારક કરવા માટે વિચાર કરી રહ્યા છે. એટલે મને કે તમારું શું કહેવું છે, એટલે બધું બી કરો તો બહુ સારું, પણ જે ગોડાભાઈની જે વાત નીકળી એમાં મારું એક જ કહેવું છે કે મને તો આ ગામ માટે જો કે એ પોતે ખરા, અને એ વખતે યુવાની હરોળના જે બાલવા ગામના જે માણસો હતા એમના સહકારથી આપણે એક વ્યક્તિ કશું કરી શકે નહીં. એમના વખતના જે બધા હતા એ હરોળના જે ગામના વડીલો બધા સમાજના એઓને થઈને યુવાના નેતૃત્વ હેઠળ જે પ્લોટિંગ કરી દરેક સમાજને હરખો ન્યાય આપ્યો છે. અને એના માટે આજે 702 જેટલા પ્લોટ 70-72 વીઘા જમીન એ પડતરમાંથી ઓમો લઈ અને કાળા કરી એને કંઈ લોકો આવ્યા છે. અને એના માટે એમનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે. અને આ એમના સમયની વાત કરીએ, આજે આપણો આઝાદી પહેલોની બાલવામાં સેવા સહકારી મંડળી એમાં પણ એ હતા, દૂધ મંડળી 60-62માંથી એમાં પણ હતા. આજે દવાખાનાનું કામ હોય, હાઈસ્કૂલનું કામ હોય, કોઈ પણ જાહેર ક્ષેત્રમાં એની હાજરી ફરજિયાત હોય, અને એની એ બધા ગામના બધા માણસો તેના હાથે ખરા જ, પણ એનાએ જે કામ પકડ્યું એ પૂરું કરતા. એઓને જે ગામની જે સેવા આવી છે ને એ જે કામ કરશે આપણે ભૂલી શક્યા નહીં. આપણે શકે એઓને યાદ કરવામાં તો બહુ લેટ પડે છે, પણ જાગ્યા ત્યાંથી સવાર એટલે આ સ્મૃતિ સ્મારક કરવાની ગણતરી છે. એમાં ગામના બધા જ યુવાનોને જેને ઘણોને તો કરે એઓને વાત જ સાંભળી છે, નામથી ઓળખ્યા નહીં હોય, જોયા નહીં હોય, બધાનો આમાં સહભાગી થવા માટે એક નમ્ર અરજ કરું છું. જય સ્વામિનારાયણ. પ્લે. જય સ્વામિનારાયણ તમામ ગ્રામજનો, વડીલશ્રીઓ, જેમ કંઈ આપણા વડીલશ્રીએ વાત કરી, આમ તો એમની યાદ સ્મૃતિમાં આ ભગીરથ કાર્ય થયેલું, પણ જેમ કે અમારા જેવા યુવાનોને એમને કદાચ જોયેલા ના આવ્યા હોય ગોડાબાને, પણ છતાંય જેવી રીતના એમને કીધું જાગ્યા ત્યાંથી સવાર, કારણ કે વાત 1972ના સાલની છે. એટલા માટે 1972ના અંદર પહેલાં તો આપણે જે કહેતા હોય કે ભાઈ સારું વ્યક્તિત્વ કે સારું વિચારસરણીવાળા વ્યક્તિઓની રાજકારણના અંદર જરૂર હોય, અને જ્યારે એમના વિચારોથી લોબી પેઢીઓને એનું ફળ મળતું હોય, તો એવો જ આ એક વિચાર હતો 1972ના અંદર. એમને જ્યારે એવું વિચાર્યું હોય કે ભાઈ આપણે ગૌચરની જે જમીન છે, જગ્યા છે, એની સરકારશ્રીના પેલા એના અંદર લઈને ગામતરમાં લાવીએ, ગામતરમાં લાવીને ગામના તમામ સમાજોની અંદર આવરી લઈને પ્લોટોનું પેલું એ કરી પ્લોટ પાડીએ. પ્લોટ પાડ્યા પછી એને દરેક સમાજને કોઈ પેલું એ ના થાય એ રીતના સરખી રાય બધાને સારી રીતના આયોજનપૂર્વક એનું આખો પૂરો વસવાટ કરવો એ જગ્યાનો, એ બહુ મોટું કાર્ય કહેવાય. એવું જ કાર્ય આપણા પૂર્વ સરપંચ અને આપણા પ્રેરણા સ્ત્રોત તરીકે કહેવાય એવા ગામના ચૌધરી ગાડાભાઈ માધાભાઈ, જે અત્યારે આપણા પ્રેરણા સ્ત્રોત તરીકે આપણા ગામમાં જોઈ રહ્યા છીએ, એમના બળતરે કીધું કે આમ તો આ કાર્યના અંદર આપણે થોડા લેટ પડી જાય કહેવાય, પણ જાગ્યા ત્યાંથી સવાર કરીને આપણે એમનું આવનારા સમયના અંદર સ્મૃતિ સ્મારક બનાવવા જઈ રહ્યા છીએ શ્રીજીનગરના અંદર. જો આગળ એ ટાઈમે 1972ના અંદર જે જગ્યાએ ભૂમિપૂજન થયું હતું એ જગ્યાના આસપાસ જ આપણે એનું સ્મૃતિ સ્મારક બનાવવાની અત્યાર સુધી વિચારસરણી કરીને પ્લાન કર્યો છે, ડિઝાઇન બનાવેલી છે. એટલે આવનારા સમયના અંદર આપણે સમયયોગ્ય આ વસ્તુને આગળ વધારવા જઈ રહ્યા છીએ. તો આપ સર્વે ગ્રામજનોને આમ તો પહેલાં જે રીતના આપણે વિચારતા હતા કે ભાઈ એ સમયે ગાંધીનગરના અંદર ગાંધીનગર આપણો ભારતનું પ્લાન્ટ સિટી કહેવાય, એવા જ લગભગ એના સમયાંતરે જ આ રીતના એ સમય આવી રીતના વિચારસરણીથી પ્લાન કરેલી આખી જો ટાઉનશીપ હોય આપણું શ્રીજીનગર અત્યારે આપણે જોઈએ તો ભાઈ એક જ લાઈનમાં 10 ઘર હોય, બધી એવી 10 લાઈનમાં હોય, સેમ હરખી સાઈઝના ગારા હોય, હરખી સાઈઝના રોડ રસ્તા હોય, એના બાજુમાં વચમાં એક મેઇન રસ્તો જતો હોય, એના પછી બીજો 10 ઘર હોય. આ રીતના 10-12 લાઈનો, અત્યારે તો લગભગ 12-13 લાઈનો થઈ ગઈ.
પણ આ બધું વિચારીને પ્લાન કરવું અને એને અમલમાં મૂકવું અને એને ત્યાં આગળ વસવાટ કરવાઓ અને એ સમયના અંદર થોડું મોટું કાર્ય હતું. આજની તારીખે આપણને બહુ સારું લાગે, એટલા માટે વિચારો કે એ સમયના વિચારો કેટલા ઉમદા અને પેલા એ હશે, જેથી કરીને આપણે આવું શ્રીજીનગર બનાવી શક્યા. તો એમના સ્મૃતિ સ્મારકના અંદર આપ સૌ ગ્રામજનો ભાગીદાર બનો. ફૂલ નહીં તો ફૂલની પોખડી. આમ તો એવું કંઈ વિશેષ કંઈ આપણે પેલું એ ખર્ચો થવા જવાનો નથી, માપનો જ ખર્ચો છે, પણ આ તો દરેક ગ્રામજનોનો લાભ મળે. કારણ કે એમના આ કાર્યનો લાભ આજે આપણે સૌ લઈ રહ્યા હોય તો આપણા સૌની એ જવાબદારી બને કે આપણે પણ એમના આ કાર્યને બિરદાવીએ, એમનું સ્મૃતિ સ્મારક બનાવીએ અને એના અંદર આપ સૌ ગ્રામજનો પોતાનો જે પણ યોગ્ય ફાળો આપો એવી સર્વેની નમ્ર જય સ્વામિનારાયણ. જે 1972માં ભરતકાકાએ કીધું એ પ્રમાણે 75 વીઘા જેવી જગ્યામાં 703 પ્લોટનું જે વડાભાઈ એ વખત જે આયોજન કર્યું છે, ખરેખર જગાભાઈને કીધું, વિપુલભાઈ પાયલોટને કાકાને કીધું એ પ્રમાણે કે ભાઈ ગોધીનગર તો કશું બન્યું ના. પહેલાં બાલવામાં જે રીતે આવ્યું બની ગયું કે ભાઈ ચારે બાજુ જો રસ્તા નીકળવાના ને એ બધું ફેસિલિટી હંગાતીનું જે 703નું પ્લોટિંગ કર્યું છે એ ખરેખર અદ્ભુત છે. જો 703 ઘર અત્યારે હાલ આપણે ગામમાં માનો કે હોત તો અત્યારે ગામ આપણું કેટલું ભરચક થઈ ગયું છે. ખરેખર આ પ્લોટિંગ ના થયું હોત તો આ ગામમાં આપણે ખરેખર ઊભા રહેવાની જગ્યા ના હોત. તો આ દિગ્દર્શતા જે હતા વડાભાઈ, એમનું જે સ્મૃતિ સ્મારક બને છે એમાં મારા તરફથી એ નમ્ર અપીલ છે. હું એ નમ્ર અપીલ કરું છું કે ભાઈ યથાશક્તિ ભાઈ દાન આપજો. જય સ્વામિનારાયણ.